ઓહો, શોભિત, તું? રોહિત, શું સાંભળવામાં આટલો ગુલતાન થઈ ગયો છે કે તારો ખાસ ફ્રેન્ડ આવ્યો તોય તને ખબર જ ન પડી? અરે ભાઈ, અત્યારે અમારી સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં મેં શ્રવણ યજ્ઞમાં તેઓના જીવન ચરિત્રને સાંભળવાનો નિયમ લીધો છે. તેથી રોજ અડધો એક કલાક તે સાંભળું છું. પણ આટલો બધો સમય? મને એમ કે શું મળે છે તને એમાંથી? અરે ભાઈ, પહેલા હું આવું જ વિચારતો હતો. મને કથા સાંભળવામાં રસ ઓછો, પણ એક પ્રસંગે મારો કથા શ્રવણ પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. ત્યારથી હું નિયમિત કથા શ્રવણ કરતો આવ્યો છું. એમ? એવું તે શું બન્યું? થોડા વર્ષો પહેલાની વાત છે. હું એક સમયમાં લાભ લેવા ગયો હતો. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય, દ્રોહ ક્યારે નવ થાય. અરે મિસ્ટર, એ મિસ્ટર, 1 મિનિટ. ક્યાં જવું છે તમારે? હા, સભામાં. હા, તો એ બાજુ નહીં, આ બાજુ. કેમ? આ લોકો તો એ બાજુ જ જાય છે. હું પાછો વળ્યો એ ખરું છે, પરંતુ નથી થાકવાથી કર્યો મેં ઉતારો. મને ખબર પડી ગઈ છે કે બધા જાય છે એ નથી પંથ તારો. તમારે ત્યાં નહીં જવાય. ચાલો ભાઈ, એ ભાઈ પાછા વળો. પણ કેમ? મારી પાસે પાસ છે ભાઈ. તો શું થઈ ગયું? આ કઈ રેલવે નથી કે જેટલી ટિકિટ ઇસ્યુ થઈ હોય એટલી જગ્યા હોય જ. હા, તમારી પાસે પાસ છે, હા, એ બરાબર. પણ કેટલી જગ્યા બચી હોય ને એ અમને સ્વયંસેવકોને ખબર હોય. હા ભાઈ, પાછા વળો ભાઈ, પાછા વળો. હા ભાઈ, પણ મારા જેવા એકાદ માટે તો જગ્યા થઈ રહેશે. તમારા જેવા એક એક કરીને કેટલાય આવે છે, સમજ્યા? ભાઈ, તમે સમજો તો સારું. હું આટલે દૂરથી. અચ્છા, આટલે દૂરથી? એટલે કેટલે દૂરથી? અક્ષરધામમાંથી તો નથી આવે ને? ના. ચાલો ભાઈ, ચાલો, તમે આગે બઢો. ના, એટલે સોરી, પીછે મુડો ભાઈ. જો ભાઈ, તમે આમ નારાજ ન થાવ. મારે તમને એ પૂછવું છે કે તમને મદદરૂપ થવા સ્વયંસેવક તરીકે ઉભા રાખે છે કે આમ રોડા નાખવા? એ મિસ્ટર, મારે શું કરવાનું છે એ મને નહીં સમજાવતા, સમજ્યા? ચાલો, ગેટ આઉટ. અરે ગેટ આઉટ. હા ભાઈ, હા. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય, દ્રોહ ક્યારે નવ થાય, દ્રોહ ક્યારે નવ થાય. તમારા કોઈ. આહા, પ્રેમાનંદ સ્વામીએ કેવું સુંદર ભજન બનાવ્યું છે. કઈ હું ક્યાં આ ઉત્સવનો લાભ લેવા અહીં આવ્યો? આના કરતા તો ઘેર બેસવું સારું હતું. હવે કોઈ દાડો આ સત્સંગમાં પગ મૂકવો જ નથી. આ પડ્યા રહ્યા તમારા ઉત્સવ સમયમાં. દેવતાના દીકરા કોલસા ત્યાંનું નામ. બાપાના સંગે સુધર્યા નહીં કોઈ. અરે બાપા પધાર્યા. જય સ્વામિનારાયણ. ચાલો, જતા છેલ્લે એમની કથા સાંભળીને જાઓ. પણ અહીં જ ઊભા સભામાં તો નથી જ બેસવું. અયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની. વાહ, ખુશ. તો ભગતજી મહારાજ
આવું જે કાર્ય કર્યું છે એનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ. એના તો ઉત્સવો એમને તો ક્યાં છે, પણ આ તો આપણે એક ભક્તિભાવ છે કે એમને જેવી રીતે ભક્તિ કરી, એમને જેવી રીતે સેવા કરી, ગુણાતીતાન સ્વામી રાજી કર્યા અને આવા પ્રસંગોની અંદર પણ એમને કોઈ દાડો ખોટું લાગ્યું નથી. વિમુખ કર્યા સત્સંગમાંથી તો પણ ત્યાં સત્સંગને માટે અભાવ આવ્યો નથી. આપણે તો સહેજ ટોકર લાગે એટલે સત્સંગે જાય ને ભગવાને જાય ને પૂજા જાય ને બધું થઈ જાય ઘર ભેગા. સત્સંગીને કંઈ થયું હોય તો એ ફરી આવે જ નહીં. એટલે બધી વસ્તુ છે કે સાધુને ધક્કો લાગે છે અને અધભક્તો લાગે છે, પણ લાગવો જ ના જોઈએ કે આંધે ભગવાનને સંત ખોટા છે. એ તો છે, એમાં તો કંઈ આપણે કોઈ પૂછવાનું જ નથી એ ખોટું છે, એના થકી મોક્ષ. અંદરના સ્વભાવ આપણા છે, આવી એ સ્વભાવો ઘસાવવા માટે ભગવાન આપણને આવા પ્રસંગો મૂકે અને એ સ્વભાવ ઘસાઈ જાય તો પછી બ્રહ્મરૂપ થઈ જવાય. હીરાની કિંમત વધે છે ક્યારે? પોલિશ થાય ને ત્યારે ને ચક્કર ઉપર ચડાવે છે ને તો સ્વામી કહે છે એમ આપણે આ જો ઘસાઈશું તો આપણે પહેલ તો પાડવા પડે, પહેલ પાડવા પડે એટલે જરા વહમું તો લાગે ને. એ તો ડૉક્ટર ઇન્જેક્શન મારે તોય વહમું લાગે છે, તો ત્યાં તો પહેલ આમ ઘંટી પર ઘસાવાનું બધું, તો પણ પહેલ પડે પછી એની કિંમત વધે. એમ આપણે આ સુખ દુઃખ માન અપમાન બધી રીતે સહન કરીએ તો આપણે પણ એટલું સુખ્યા થઈ જાય અને ભગવાનનું બળ મળે છે. તો આજે ભગતજી મહારાજના પ્રસંગે આપણે એવો એક દ્રઢ નિશ્ચય કરીએ કે આ જીવન આપણને કોઈ સત્સંગનો ધક્કો લાગે નહીં. સત્સંગમાંથી આપણે ગમે એટલું અપમાન થાય, તિરસ્કાર થાય તો પણ સત્સંગ મૂકવો નહીં. સત્સંગના આ જ વાત ભગતજી મહારાજ શાસ્ત્રીમાની વાતને જે મહિમા છે એ ગાયા જ કરવો અને સત્સંગનું સુખ લઈ અને અખંડ સુખ્યા રહેવું એ ભગતજી મહારાજ સર્વને બળ આપે એ પ્રાર્થના. સ્વામી માફ કરજો, રાજી રહેજો. આજે ભારે ભૂલ કરી બેસત, મચ્છરના વાંકે મહેલને છોડી દે. બાપા, આપે આજે સભામાં જો આ વાત ન કર્યો તો હું સત્સંગમાંથી કાયમ માટે પડી જાત. કાર્યકરની શરત ચૂકથી મને સત્સંગનો અભાવ આવી ગયો હતો. આપે મારા હૃદયની વાત કહી દીધી, સંશય છેદી નાખ્યો. તમારી વાત તો શબ્દો છે કે શારડી, મારા ઉભરાને શમાવી દીધો તમારી વાતોએ. વાહ સ્વામી વાહ. હવે હું કાયમ કથા શ્રવણ કરતો રહીશ, કારણ કે મને અનુભવાયું છે કે કથા શ્રવણમાં જ મારી સમસ્યાઓનું સમાધાન છે. થેન્ક યુ સ્વામી, થેન્ક યુ ફોર યોર આશીર્વાદ. થેન્ક યુ બાપા. વાહ રોહિત વાહ, તારો આ પ્રસંગ સાંભળી મારો એક કથા પ્રત્યેનો અભિગમ બદલાઈ ગયો. કોણ જાણે ક્યારે કયો શબ્દ કેવી રીતે આપણા જીવનની દિશા અને દશા બદલી નાખે તે કહેવાય જ નહીં. હવે હું પણ તારી જેમ શ્રવણ યજ્ઞ કરતો થઈશ અને તેમાં મારા પ્રશ્નોની આહુતિ આપતો રહીશ. થેન્ક યુ સ્વામી બાપા, થેન્ક યુ ફોર યોર આશીર્વાદ.